વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા હડતાળ રાખવામાં આવી, જેમાં કોર્ટમાં વપરાયેલ A4 અને અન્ય નિર્ણયો લઈને વકીલમાં નારાજગી જોવા મળી રહી છે। મહત્વનું છે કે કોર્ટમાં કામગીરી માટે વપરાતા ફોન્ટ એકાએક બદલી દેવામાં આવતા હતા, જેથી વકીલોમાં નારાજગી જોવા મળી। જો હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય બાબતે ફેરફાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। કોર્ટના સ્ટેનોગ્રાફર અને જુનિયર વકીલોને ટાઈપિંગમાં તકલીફો પડતી હોવાને કારણે મુશ્કેલી પડતી હોય, જેને લઈને બરોડા બાર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને 14 A4 કાગળ ઉપર જે લિપિ ટાઈપ કરવાની સિસ્ટમ એડોપ્ટ કરેલ છે, જે લિપિનો સર્ક્યુલરમાં સમાવેશ કરવામાં આવેલ છે, એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી નથી। માટે વડોદરા વકીલ મંડળે 24 તારીખે પણ એક પત્ર લખી અને હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક બારમાં ચાલતી લિપિઓનો સમાવેશ કરવામાં આવે અને તમારી બીજી જે કંઈ માગણી છે તે અમે સ્વીકારવા માટે તૈયાર છે। પરંતુ 1લી તારીખથી હાઈકોર્ટના સર્ક્યુલરનો અમલ સ્થાનિક ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં કરવામાં આવ્યો, જેનાથી ઘણા બધા કેસો દાખલ કરવામાં વકીલોને મુશ્કેલી પડી, કોર્ટની અંદર કેસો લેવાનું બંધ કરી દીધું। ત્યારે સમગ્ર ગુજરાતના બારો દ્વારા આ સર્ક્યુલરનો વિરોધ કરતો ઠરાવ કરી અને